હેલો મિત્રો, તો આજના મારા મેજિકલ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે અમે ડુંગરમાં આવી ગયા છે, તો આપણે નાસ્તો પાણી કરી લીધું છે અને તમે આ ડુંગરનો નજારો જોઈ શકો છો, કેટલો મસ્ત છે। અને અહીંયા તળાવ પણ છે, તમે જોઈ શકો છો। અહીંયા આજુબાજુમાં બસ નગરા ડુંગર જ છે અને તળાવ પણ છે। અને જો આ ઓલા બધા આગળ વહી ગયા છે, આપણે જે જવાનું છે તો ચાલો આપણે જઈએ। અહીંયા એટલામાં તો ગારો છે, પણ આપણે આમ ફરીને જવું જોશે। અને ઓલા બધા તો ક્યાંય પોગી ગયા છે, તો ચાલો આપણે જાવી હવે। આમાં તમે જોઈ શકો છો મિત્રો, આમાં કેટલા બધા પ્રાણીઓ ચાલેલા છે, એટલે આપણને ગારો બહુ દેખાય છે। અને તમે આ તળાવનો નજારો જોઈ શકો છો, કેટલો મસ્ત છે। જો આમાં ગારો છે, પણ તમને દેખાડવા માટે હું જાઉં છું। જો મિત્રો, તો આપણે તળાવના કાંઠે પહોંચી ગયા। જો હજી આપણે આ સાંભળવાનું છે મિત્રો, આપણે હજી આપણે અહીંયા જ હતા। તો ચાલો મિત્રો, હજી આપણે આગળ જવાનું છે, ચાલો જઈએ। ને આપણે અહીંયા બોર પણ ખાવાના છીએ, એટલા માટે તમે વિડીયોમાં બંને ત્યાં સુધી જોડાઈ રહેજો। ચાલવામાં તો મુશ્કેલી પડે છે ચાલવામાં, પણ હવે આપણે જવું તો પડશે જ તે। આપણે બોર પણ પીણવાના છે અને બોર પણ તમને દેખાડીશ મિત્રો। જો ઓલી મારી બેન છે, વીણા પગી ગઈ છે, તો આપણે છે નાઠેડ જવાનું છે મિત્રો। અને મને તો છે ને અહીંયા ગામ શેર કરતાં મને અહીંયા ગામમાં જ મજા આવે। તમે જોઈ શકો છો, અહીંનો નજારો કંઈક અલગ હોય છે મિત્રો। આજુબાજુમાં બસ નકરા પક્ષીઓ જ બોલે છે, તમે જોઈ શકો છો। બાકી આ ડુંગરમાં ને અહીંયા એટલામાં તમને કોઈ વ્યક્તિ જોવા ન મળે, બસ ખાલી પક્ષીઓનો જ અવાજ આવે છે। આ મારા જીજુ છે, જુઓ, હું મારા જીજુ બે વાહે રહી ગયા છે ને આ બધા પગી ગયા છે મિત્રો। ઠેઠ અહીંયા સુધી કાંઠે પાણી હતું, પણ અત્યારે તો વહી ગયું છે, એટલું બધું નથી, તો વાંધો નથી આવે। અને તમને બોર પણ દેખાડીશ, જો મિત્રો। જો મિત્રો, અહીંયા કૂતરું પણ બેઠું છે, એ પણ આપણને જોઈને ભાગે છે। જો એ પણ ભાગી ગયું અને આપણે હવે પગી ગયા છે ને હવે આપણે આમાં બોર ગોતવાના છે મિત્રો। બોર તો હવે આપણને કંઈ દેખાતા ન, પણ તોય આપણે ગોતીશું મિત્રો। અને તળાવ જે ઠેઠ જો અહીંયા સુધી છે મિત્રો, તો આપણે ઠેઠ ઓલા છેડે હતા ત્યાંથી આપણે એમ પાવી આવ્યા। જો આ બધા આગળ હેલા જાય છે, આપણે છે પાછળ જ છે, આપણે એને હારે થઈ જ નથી ક્યાં, પણ કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે થઈ જઈશું હારે। તો મિત્રો, આપણને અહીંયા એક દીપડાનું પગલું જોવા મળ્યું છે, તમને દેખાડું, તમે જોઈ શકો છો। જો તો મિત્રો, તમને આમાં જોઈ શકો છો, તળાવમાં કેટલા બધા બતક છે જોવા। કેટલું સરસ ભરેલું છે। તો જો અહીંયા એક બોવડી છે, પણ આમાં આપણને બોર દેખાતા નથી। જો અહીંયા મિત્રો, તમે જોઈ શકો છો। તો મિત્રો, આપણે એક બોર આપણી ભાગમાં આવ્યો છે, બાકીના જ બધા વીણી જ લેશે, આપણી ભાગમાં કાંઈ આવતું જ નથી, એક આવ્યો છે। તો અહીંયા મોટા મોટા પણ જનાવર પણ આવે છે, દીપડાને હાવજ જેવું, પણ અત્યારે આપણને કાંઈ દેખાતું નથી, હંમેશા પણ તમને નહીં દેખાય। જો અહીંયા બે રોસ છે, તળાવના ઓલા કાંઠે છે। તો મિત્રો, આપણે ઠેઠ ઓલા કાંઠે હતા ને ત્યાંથી અહીં વ્યવસ્થિત છે, તમે જોઈ શકો છો।
તો ચાલો હજી આપણે આગળ જવાનું છે, તો ચાલો જઈએ. અહીંયા આજુબાજુમાં આપણને બીક લાગે એવું છે, પણ આપણે બીતા નથી, આપણે જવાનું છે આગળ. તો આ કાંઈક વસ્તુ છે નાની એમથી તરે છે, આપણને કઈ નામ આવડતું નથી. તમને કદાચ આવડતું હોય તો. મને ઈળો લાગે છે. તો મિત્રો અહીંયા કાંઈક જનાવર જે બોલે છે, તો આપણે એમને બીક લાગે છે એટલે આપણે ભાગી ગયો અહીંથી. ચાલો હવે સાહેબ આપણે બોર ખાવા.